ના કરીએ તો ના ચાલે. તો તમે આમાં લોજિક એ છે ઓપરેશન કરવાનું કે જ્યારે યુટ્રસ આટલું મોટું હોય તેનો મતલબ એ ખાસે બી વધારે, એને એનું સાઇઝ મેન્ટેન કરવા માટે પોતાના ન્યુટ્રિશન આપવું પડશે, પોતે ખાવું પડશે. તો જે આપણા શરીરના બીજા વિકાસ માટે વપરાવું જોઈએ જે વસ્તુઓ, જે ન્યુટ્રિશન, જે આપણું ખાધેલું, જે હિમોગ્લોબિન, જે ઓક્સિજન, જે લોહી, એ બધું આ યુટ્રસ ખેંચી લે. એટલે આપણી જે ક્વોલિટી ઓફ લાઈફ જે કહેવાય કે ભાઈ આપણને જે પોષણ મળી શકે, કેમ કે બધું ખાધેલું આ વાપરી કાઢે. અને હજી સુધી એવી કોઈ દવા બની નથી કે જે ફક્ત દવા લેવાથી આટલા મોટા યુટ્રસને નાનું કરી દે અથવા એને મળતો બ્લડ સપ્લાય ઓછો કરી દે. એવું કોઈ બન્યું નથી. અને એ બોડીનું નેચરલ મિકેનિઝમ એવું છે કે બોડી એવું નથી જોતી કે ભાઈ આ યુટ્રસ મોટું થઈ ગયું તો એને આપણે બ્લડ ના આપીએ. બોડી તો એવું જ જોવે છે કે જે અંદર કોઈ પણ ઓર્ગન જેટલી ડિમાન્ડ કરશે અને એનો એટલો સપ્લાય મળશે. તો જ્યારે યુટ્રસ આટલું મોટું થઈ ગયું હોય અને એવી ડિમાન્ડ કરતું હોય કે ભાઈ હવે મને મારા મેન્ટેનન્સ માટે વધારે બ્લડ જોઈશે, તો બોડી તો એને આપી જ દેવાની છે બ્લડ. પણ એનું પછી બધી અસર આપણા બોડી ઉપર, આપણી રૂટીન ઉપર, આપણી રહેણી કરણી ઉપર, આપણી હેલ્થ ઉપર, એ બધા ઉપર દેખાય. તો સવાલ આમાં એ છે કે ઓપરેશન કરવું કે નહીં એ સવાલ નથી. સવાલ એ છે કે આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફ કેવી જોઈએ. માની લો કે આ ગાંઠમાં જો કોઈ કેન્સર વેન્સર ના હોય તો આપણે કે માણસને કંઈ થઈ નથી જવાનું કે ભાઈ આયુષ્ય ટૂંકું નથી થઈ જવાનું. પણ જેટલું જીવશે એમાં બધું ખાધેલું બોડી ક્યાં વાપરે છે, કઈ વસ્તુમાં વપરાય છે, કે ભાઈ બધું યુટ્રસ ખાઈ જાય છે કે બધું આપણા કામમાં આવે છે એકચ્યુઅલી, એ સવાલ છે. અને માન લો કે ચલો ઓપરેશન કરવાનું જ છે, તો પછી બીજો સવાલ એ આવે છે કે ભાઈ તો એમાં સારામાં સારું કઈ રીતે થાય કે ભાઈ આપણા બોડીને ઓછામાં ઓછી ઈજા થાય. તમે જો આપણા બોડી, આ જે એરિયા જે છે એ બોડીનો સૌથી વધારે વાસ્ક્યુલર એરિયા છે, કે મોટામાં મોટી બધી, જો આ પગમાં જતી મોટી નસ છે, એની બાજુમાં એક નસ છે, આ એક બહુ મોટી નસ છે. આટલી બધી નસો હોવા છતાં, જેમાંથી બ્લડ જતું હોય એવું છતાં આ એરિયામાં બ્લીડિંગ નથી થતું આપણે જ્યારે આ એરિયાને ખોલીએ છીએ ત્યારે. તો એ ટાઈપની ટેકનોલોજી વાપરીએ, એવું બધું કરીએ, બોડીમાં રિકવરી બહુ સારી આવે. તો એક આટલા નાના મોટા પ્રશ્નમાં આટલી બધી વસ્તુઓ હોય છે. હવે પહેલા તો અત્યાર સુધી આટલી મોટી ગાંઠને લેપ્રોસ્કોપી સિવાય ઓપન સર્જરીથી જ ઓપ્શન હતો. ચલો થોડું હા પકડે. આ આપણે બ્લેડરને છૂટું પાડી રહ્યા છીએ, એટલે પેશાબની કોથળી કહેવાય. એક રીતે આ ખાલી પાડોશી છે અને એકચ્યુઅલી રોગ સાથે લેવા દેવા નથી, પણ આપણે આની સેફટી રાખવાની છે. તો તમને દેખાય કે આપણે જ્યારે સાચા પ્લેનમાં હોય તો જ્યારે ખાલી ટચ કરવાથી જે જતા રહે છે, મતલબ બહુ સારા પાડોશી છે, એમ બહુ માને છે આપણું. બરાબર ને? ઓકે, થોડું ખેંચવાનું. યુટ્રસની આજુબાજુનું જે બ્લડ સપ્લાય જે છે એ રીતે જ ગોઠવાયેલું છે. નેચરલી એનું કોડિંગ એ રીતે જ થયેલું છે કે જ્યારે યુટ્રસ ડિમાન્ડ કરશે ત્યારે આખું બોડી એ ડિમાન્ડ પૂરી કરવા માટે એને હેલ્પ કરશે. બીજા બધા ઓર્ગન એ યુટ્રસ માટે કામ કરે છે અને યુટ્રસ સૌથી સેન્ટર છે. ત્યારે જ તો જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે આખા બોડીનો બ્લડ સપ્લાય સૌથી વધારે યુટ્રસને મળતો હોય, તો એના જ લીધે પછી બેબીને મળતો હોય, એટલે જ તો બેબી આટલું સરસ ગ્રો થતું હોય. પણ એ વસ્તુ
બોડી પછી નથી સમજતું કે જ્યારે અંદર બેબી નથી ને યુટ્રસમાં કોઈ પ્રોબ્લેમ થાય છે તો એને પ્રોબ્લેમની રીતે લઈએ અને ચલો હવે બ્લડ સપ્લાય નથી આપવો, એવું બોડી નથી સમજતું. બોડી તેને તો જે કીધું છે અંદર જે નેચરલી એના જે અંદર કોડિંગ કર્યું છે એ પ્રમાણે જ બિહેવ કરવાની. એટલે જ્યારે જ્યારે યુટ્રસમાં કોઈ આવી જાતની પ્રોબ્લેમ્સ થતી હોય તો બોડીને એ નથી ખબર કે આ પ્રોબ્લેમ છે. બોડી તો એવી રીતે જ બિહેવ કરશે કે ઓકે ભાઈ બરોબર નથી ગયો. એટલા માટે જ્યારે આપણે આ વસ્તુને રિમૂવ કરીએ છીએ તો તમે જેટલું ખાતા હતા, જેટલું પોષણ હતું તમારું, એટલા જ વસ્તુમાં બોડીનું પરફોર્મન્સ સારું થઈ જાય કે તમે પછી જેટલું જીવશો આગળ, જેટલા 50 વર્ષ 100 વર્ષ જેટલું પણ તમે આગળ જીવવાના, એની ક્વોલિટી બહુ સારી થઈ જાય. કારણ કે આમાં શું થાય, જ્યારે આટલું મોટું યુટ્રસ ને એને સપ્લાય કરતી વેસલો આટલી મોટી મોટી થઈ ગઈ હોય તો સાદી ભાષામાં કહે તો બધું ખાધેલું બહાર નીકળી જાય અને એના લીધે પછી બોડીમાં B12 બી ઓછું થઈ જાય, બોડીમાં પ્રોટીન બી ઓછું થઈ જાય. એકવાર લેન્સ કરી દો ના છતી બધી પ્રોબ્લેમો થાય, પણ એનું જડ મૂળ અહીંયા છે. આ જે મેઇન વેસલ છે જે યુટ્રસને સપ્લાય કરે છે તો કેટલી મોટી થઈ ગઈ છે. એને આપણે જળ મૂળમાંથી જ બંધ કરી દઈશું. છેલ્લી વાત આ સેમ બીજી બાજુની છે. આ પેશાબની નળી છે જે આપણું ગાઈડ છે. પેશાબની નળી એ આપણને આખી સર્જરીમાં ગાઈડ કરે છે કે ભાઈ કઈ જગ્યા સાચી કઈ જગ્યા ખોટી, એને ફોલો કરો તો તમને સાચી જગ્યા મળી જાય. જેટલી બી મોટી બ્લડ વેસલ્સ હોય બોડીમાં એને સીલ પેક કરવા, એટલે મતલબ કે ઓપરેશન દરમિયાન ને ઓપરેશન પછી કોઈ રિસ્ક ના હોવું જોઈએ થોડું પણ. આ અત્યારે જે ચાલી રહ્યું છે એના માટેનું ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનાથી આ વસ્તુ સીલ પેક થઈ ગઈ, એમાંથી હવે બ્લીડિંગ નહીં થાય. આ સેમ જે હમણાં મેઇન જે વેસલ આપણે જળ મૂળમાંથી બંધ કરીએ આ એનો જ ભાગ છે. એ મૂળ હતું, આ થર્ડ છે જેને અમારી ભાષામાં યુટ્રાઇન પેડિકલ કહેવાય. આ બધી જ જે ટેકનોલોજી છે ડોક્ટરને તો હેલ્પ કરે જ છે, પણ એ વધારે ફાયદો પેશન્ટનો છે એમાં. કારણ કે ડોક્ટર તો બીજી કોઈ ટેકનોલોજીથી બી આ સેમ વસ્તુ કરી શકવાનો છે, પણ આ વસ્તુઓથી પેશન્ટને બહુ લાંબો ફાયદો છે. ચલો પેલી વાત
લેન્સ કરવું પડશે. આમ આ વાળું સ્ટેપ એ આખી ઓપરેશનનું સૌથી વધારે ક્રિટિકલ ને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહેવાય, કેમ કે આ જે થર્ડ જે છે સૌથી મોટી બ્લડ વેસલનું, એને આપણે અત્યારે બંધ કરી રહ્યા છીએ. પણ આપણને આ કરવામાં ટેન્શન અત્યારે નથી, કેમ કે આપણે એનું જે મૂળ છે એ પહેલા જ અહીંયા બંધ કરી દીધું છે. એ જ અજાયબી છે આપણી ટેકનિકની. એટલે જે સૌથી ક્રિટિકલ સ્ટેપ છે, સૌથી વધારે ટેન્શન ફ્રી થઈને આપણે કરી શકીએ છીએ કોન્ફિડન્સ સાથે. કારણ કે આ જે સ્ટેપ છે એમાં ઘણી વખત ઘણું બધું બ્લીડિંગ થઈ શકે છે, પણ લકીલી આજના કેસમાં આટલી મોટી બ્લડ વેસલ હોવા છતાં, મતલબ આટલો મોટો જાડો થડ હોવા છતાં પ્રેક્ટિકલી ઝીરો બ્લીડિંગ થયું છે. દરેક વખતે આટલું સારું નસીબ ના હોય કે થોડું થોડું તમને બ્લડ દેખાય, પણ આ કઈ ના કહેવાય. મતલબ અહીંયા જે થઈ શકે છે એની સામે બહુ સરસ થઈ. ઓલમોસ્ટ આપણો 70% કેસ પૂરો થઈ ગયો છે. ઓકે ઓકે આપણે જ્યારે કરેક્ટ પ્લેનમાં હોઈએ તો ખાલી અડી અને ટીશ્યુ આપણું માની જાય, આપણી વાત માને તો પાછળ ખસી જાય, રોયા ધોયા વગર અડી સાથે. ખેતો પાછું તમે જો આનાથી ટીશ્યુ કટ થઈ રહ્યા છે પણ બહુ સ્મૂથ કટ થઈ રહ્યા છે. આ જે છે ને આ ક્વોલિટી વસ્તુ છે. એમ કે સર્જરીમાં બી ક્વોલિટી શું હોય છે તો આ વસ્તુ હોય છે.
લગભગ હવે આપણો આ છેલ્લો સ્ટ્રોક છે. સર્જરી આપણી ઓલમોસ્ટ ફિનિશ થઈ ગઈ છે. બસ હવે આ જે યુટ્રસ છે એને બહાર કાઢવાનું છે, જે લાંબી પ્રોસેસ. રીતે કાઢીશું કે કોઈ પણ એક્સ્ટ્રા કાપો, ચીરો, ટાંકા એવું કંઈ પણ પેશન્ટની બોડી પર ના આવે. આ જ ખૂબી છે લેપ્રોસ્કોપિક સર્જરીની, કે આટલી મોટી ગાંઠ પણ આપણે એટલા નાના ચીરા મૂકીને બહાર કાઢી દઈએ કે જે પેશન્ટ માટે બહુ સારું હોય અને એકદમ નવી જ વસ્તુ છે. હવે બોડીની અંદરની એક બીજી એક બહુ જાણવા લાયક રચના અથવા એક ફિનોમિના જેને કહેવાય, કે જ્યારે આપણે આ સર્જરીમાં આ પેરિટોનિયમને રિલીઝ કરીએ છીએ, સ્ટેપ કરવું પડશે. બોડીની અંદરના જે સ્ટ્રક્ચર છે એમાં એવું ખતરનાક એક એની એક ખૂબી છે કે જ્યારે સ્ટ્રેચિંગ થાય, સ્ટ્રેચિંગ મતલબ જ્યારે એ વસ્તુની ઉપરનું લેયર ખેંચાય ત્યારે જ એમાં પેઇન થાય. બાકી બોડીની અંદર ટેમ્પરેચર, ઠંડુ, ગરમ, અંદરની વાત છે, બોડીની અંદર, સ્કિન પર નહીં, એ બધું ફીલ નથી થતું હોતું બોડીની અંદર, એનો કોઈ અહેસાસ નથી હોતો. પણ જ્યારે કોઈ પણ વસ્તુ ખેંચાય, મોટી થાય કે અંદર કોઈ ગાંઠ થાય, જ્યારે એનું લેયર ઉપર કંઈક જાતનો દબાણ આવે ત્યારે જ એ વસ્તુનું પેઇન બહાર થતું હોય છે. તો જ્યારે આપણે આ પ્રોસિજર કરીએ છીએ ત્યારે જે મેઇન જે ગર્ભાશય છે જેના ઉપર ગાંઠ હતી એ તો આપણે બહાર કાઢીએ જ છીએ, પણ એની આજુબાજુનું આ જે પેરિટોનિયમ જે છે, જે હું તમને 1 મિનિટમાં બતાવું સારી રીતે. આ જે પાર્ટ છે, જે આ અંદરની ચામડી, આ જ્યારે આપણે કટ કરીએ, વચ્ચે જગ્યા થઈ જાય, તો એનો મતલબ એ કે એ વસ્તુ રિલેક્સ થઈ જાય છે. એ જે વસ્તુ ખેંચાતી હતી, જેના લીધે બોડીની અંદર દુખાવો થાય, દર મહિને બી દુખાવો થાય, અધરવાઇઝ બી દુખાવો થાય, ઘણીવાર ચાલતી વખતે, ઉઠતી બેસતી વખતે ઘણીવાર આપણને એવું લાગે કે ભાઈ મજા નથી આવતી, એ બધા સેન્સેશન બોડીમાં રિલેક્સ થઈ જાય છે. આમ બહુ એક નેચરલ એક્ઝામ્પલ પરથી સમજવું હોય તો જ્યારે આપણને સ્કિન પર કંઈ વાગે અને જ્યારે રૂઝાવાની પ્રોસેસ હોય ત્યારે એ ચામડી કડક થાય થોડો ટાઈમ માટે, એ વખતે એ વસ્તુ આપણને સ્કિન ખેંચાતી હોય આપણી, એવું ફીલ થાય. પણ જ્યારે મટી જાય અથવા એ લેયર નીકળી જાય, જ્યારે કમ્પ્લીટલી એ વસ્તુ રૂઝાઈ જાય, ત્યારે એ દુખાવો મટી જતો હોય છે. સેમ કંઈક એવું જ બોડીની અંદર પણ થતું હોય છે કે જ્યારે એ પેરિટોનિયમ કે કોઈ પણ સ્ટ્રક્ચર જ્યારે સ્ટ્રેચ થાય, કે જે એની નેચરલી જે એને પરફોર્મ કરવાનું છે, કે જે કવર કરવાનું છે, એના કરતાં વધારે સરફેસ એરિયા એને કવર કરવો પડે ત્યારે પેઇન થતું હોય છે. તો આ ઓપરેશનનો બીજો એક ફ્રીનો એડવાન્ટેજ, સાઈડનો એડવાન્ટેજ, કે એ સ્ટ્રેચ બધું જ નીકળી જાય, પેરિટોનિયમને ફરીથી શ્વાસ લેવાની જગ્યા મળી જાય અને એના લીધે પેઇન તો ઓછો થાય જ છે, પણ જે પરફોર્મન્સ છે બોડીનું એ સુધરી જાય છે. એને ફરી વાર જાણે નવું જીવન મળ્યું હોય એવું અંદર બિહેવિયર થઈ જાય છે એનું. તો આની સાથે આજનું ઓપરેશન બહુ જ સક્સેસફુલી, બહુ જ સારી રીતે પૂરું થાય છે. અને આ ઓપરેશનમાં લિટરલી આપણે જ્યારે એક ટાંકણી મારી અને જેટલું બ્લડ નીકળે ને આંગળીના ટેરવામાંથી, એટલું પણ બ્લીડિંગ નથી થયું. એ સૌથી મોટી ઉપલબ્ધિ કહેવાય લેપ્રોસ્કોપિક સર્જરીની, કે પેશન્ટની રિકવરી, પેશન્ટ કાલ સવારે જાણે કશું થયું જ નથી એવી રીતે ઘરે જતું રહેશે. 1-2 દિવસમાં એની બધી જ રૂટીન
પ્રક્રિયા જેટલું પણ એ કામ કરતું હોય, કંઈ પણ એ હરતા ફરતા બધું રિઝ્યુમ કરી શકશે. અને બીજી જે વસ્તુ ખાસ મારે તમને બતાવી છે કે બોડીનું જે આર્કિટેક્ચર એ ટાઈપનું બનેલું છે કે બોડીમાં હૃદયમાંથી નીકળતી એઓર્ટા બાજુ બતાવો, જે મેઇન નસ છે એ અહીંયા આવતી હોય છે. આ કદાચ તમને આઈડિયા આવશે. આના ઉપર એનાથી બી મેઇન વાળી છે, જે અહીંથી આપણને દેખાશે નહીં, એનો આ મોટો ભાગ છે. દેખાય કેટલી મોટી નસ છે આ. એનો એક છેડો પગમાં જાય છે, જે આ છે, અને બીજો આખો મોટો છેડો અહીંયા થઈને એ આ ગર્ભાશયને સપ્લાય કરતો હોય. એટલે તમારા બોડીનો જાણે ગોલ છે કે બેસ્ટમાં બેસ્ટ જે ન્યુટ્રિશન છે કે વધારેમાં વધારે બ્લડ ફ્લો છે એ યુટ્રસને આપવું. હવે એકવાર જ્યારે યુટ્રસનું પ્રેગ્નન્સી અને બચ્ચું લાવવાનું કામ પૂરું થઈ જાય છે, પછી ઘણીવાર આ બધી બીમારીઓના લીધે એ બધો જ બ્લડ સપ્લાય યુટ્રસ બોડીની બહાર નીકાળી જાય છે, માસિકના સ્વરૂપમાં કે વધારે પડતા બ્લીડિંગના સ્વરૂપમાં. એ બધી જ પ્રોબ્લેમ આમાં સોલ્વ થાય છે. તો જે આગળની જે લાઈફ છે પેશન્ટની, જે ક્વોલિટી ઓફ લાઈફ કહેવાય, એ બહુ જ સારી થઈ જાય છે, જે આનો સૌથી મોટો ટેક હોમ મેસેજ છે. થેન્ક યુ સો મચ. ફરી મળીશું બીજા